સાંપ્રત ડોલર સામે રૂપિયાનું અવમૂલ્યન અને તેના સૂચિતાર્થો. લેખક પ્રવીણ ક. લાહિરી. મૂલ્ય અંગે અર્થશાસ્ત્રનો નિયમ છે કે જે વસ્તુનો પુરવઠો ઓછો હોય અને જો એની માંગ વધારે હોય તો તેની કિંમતમાં વધારો થાય. જો માંગ ઓછી હોય અને પુરવઠો વધારે હોય તો તેની કિંમતમાં ઘટાડો થાય છે. દેશોના ચલણનું જ્યારે અન્ય દેશોના ચલણ સાથે વિનિમય કરવાનું થાય ત્યારે અર્થશાસ્ત્રના નિયમ લાગુ પડે તે સમજી શકાય. તાજેતરમાં ડોલર સામે રૂપિયાનું મૂલ્ય ઘટ્યું. $1 86 થયા. ત્યારે અર્થશાસ્ત્રીઓ, રાજપુરુષો, ઉદ્યોગપતિઓ અને સામાન્ય નાગરિકોએ તેના સૂચિતાર્થો અંગે ચિંતા વ્યક્ત કરી. ડોલર સામે રૂપિયાનું મૂલ્ય ઘટે તેના સંભવિત પરિણામોની ચર્ચા એટલા માટે મહત્ત્વની છે કે આપણા આર્થિક વિકાસ પર તેની સીધી અને ઘેરી અસર થાય છે. આ સાંપ્રત સમસ્યાનો વિચાર કરીએ ત્યારે તેની પૂર્વભૂમિકા તપાસવી જરૂરી છે. બ્રિટિશ સરકારના વર્ષોના શોષણ બાદ આઝાદી સમયે દેશના ચલણ રૂપિયાનું મૂલ્ય બ્રિટિશ કરન્સી સામે 1 શિલિંગ અને 6 પેન્સ હતું. એક બ્રિટિશ પાઉન્ડના રૂપિયા 13.37 આવતા હતા. આજે એક પાઉન્ડની કિંમત 104.75 છે. આમ 77 વર્ષમાં પાઉન્ડ સામે રૂપિયાની કિંમતમાં ધરખમ ઘટાડો થયો છે. ભારતે સ્વતંત્રતા પ્રાપ્ત કરી ત્યારે કરન્સી એક્સચેન્જની સ્થિતિ અલગ હતી. એક પાઉન્ડના $4.3 હિસાબે ગણીએ તો 1947માં $1ની કિંમત રૂપિયા 3.31 હતી. અમુક લોકોની માન્યતા છે કે તે સમયે રૂપિયાનું મૂલ્ય $1 બરાબર $1 હતું, પણ એ વાત સાચી નથી. 1952માં $4.53માં $1 ખરીદી શકાતો હતો. આજે $1ની કિંમત રૂપિયા 86.15 છે. આમ જોઈએ તો છેલ્લા 76 વર્ષમાં રૂપિયો પાઉન્ડ અને ડોલર સામે અનુક્રમે 26 ગણો અને 13 ગણો ઘટ્યો છે. 1974થી તમામ આંતરરાષ્ટ્રીય વેપારના સોદા ડોલરમાં થવાની પ્રથા અમલી બનતા આજે ડોલર એ સૌથી વધારે ઉપયોગમાં લેવાતું ચલણ બન્યું છે. ચીન, રશિયા, ભારત સહિતના દેશો અને વિશ્વમાં સૌથી વધારે ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કરતું સાઉદી અરેબિયા ડોલરના આ એક અધિકારમાંથી છૂટવા ઈચ્છે છે. સામે પક્ષે અમેરિકા અન્ય કોઈ કરન્સીને વૈશ્વિક બનવા દે તેમ નથી. યુરોપના દેશોના સંગઠનોએ મુક્ત વ્યાપાર અને યુરો નામની કોમન કરન્સી કરી તે પ્રમાણમાં સફળ રહી છે. વિશ્વ વેપારનો હિસાબ ડોલરમાં થતો હોવાથી દરેક દેશે ડોલરની પુરાંત રાખવી જરૂરી બને છે. આના કારણે અબજો ડોલરોની માંગ પૂરી કરવાની થાય છે. અમેરિકા દ્વારા ડોલર પોતાના આર્થિક વ્યવહારો માટે જ નહીં પરંતુ તમામ દેશોની આયાત નિકાસ સાથે સંકળાયેલા હોય ખૂબ મોટા પાયે એ ડોલર છાપતું રહે છે. જો કે અન્ય દેશોએ ધારણ કરેલા ડોલર એ અમેરિકા પરનું દેવું છે. તે સતત વધતું જાય છે. તાજેતરમાં વરાયેલા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના હિતોની રક્ષા કરવા અનેક દેશોમાંથી પસાર થતી આયાતો પર આકરો કર નાખવાની ધમકી આપે છે. જો આમ થાય તો વિશ્વનું અર્થતંત્ર ડામાડોળ થાય તેવી સંભાવના પ્રબળ છે. 1991 અગાઉ આપણા દેશમાં સરકાર જરૂરી પાસાઓનો વિચાર કરીને ડોલર સામે રૂપિયાની કિંમત નક્કી કરતી હતી. આ વિનિમય દરમાં સરકારી નિર્ણય દ્વારા થતો ઘટાડો રૂપિયાના અવમૂલ્યન તરીકે ઓળખાય છે.
ભારત સરકારે અગાઉ 1949માં, 1966માં અને 1991માં રૂપિયાનું અવમૂલ્યન કર્યું હતું. 1991 બાદ રૂપિયાને વિદેશી મુદ્રામાં બદલવા માટે બજારમાં માંગ અને પુરવઠાના આધારે મૂલ્યાંકન થાય તે માટે એને સરકારી નિયંત્રણમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. છેલ્લા 34 વર્ષમાં રૂપિયાનું સતત અવમૂલ્યન થતું રહ્યું છે. તેના મુખ્ય કારણોમાં ઉર્જાની જરૂરિયાત માટે આયાત થતા ક્રૂડ અને ગેસ, સ્થાનિક બજાર માટે આયાત થતું સોનું અને ચીન પાસેથી ઉત્પાદન અને વપરાશ માટે આવતી અગણિત વસ્તુઓની આયાતને ગણી શકાય. કેટલાક રૂપિયાના મૂલ્યને ટકાવી રાખવા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા હસ્તક્ષેપ કરીને ડોલરનો મોટો જથ્થો વહેંચે છે. ભારતમાં વર્ષોથી આયાતોની કિંમત નિકાસના મૂલ્યથી વધારે હોય વેપાર ખાધને કારણે રૂપિયાના મૂલ્ય પર ઘણું મોટું દબાણ રહે છે. વિદેશ વસતા ભારતીયો દ્વારા મોકલાતી વિદેશી મુદ્રાના કારણે રૂપિયાની સ્થિતિ જેમ તેમ કરીને જળવાઈ રહે છે. માર્ચ 2024થી ઓક્ટોબર 2024ના 8 માસના સમયગાળામાં રિઝર્વ બેન્કે રૂપિયા 160.4 અજબ ડોલર વિદેશી મુદ્રા ભંડોળમાંથી વેચ્યા. પરંતુ એપ્રિલની શરૂઆતમાં રૂપિયા 83.30 રૂપિયાના મૂલ્ય સામે આજે ડોલરની કિંમતમાં 3 રૂપિયા જેટલો વધારો થયો છે. હવે વર્ષ 2025માં ડોલર સામે રૂપિયાનું કેવું અવમૂલ્યન થશે તે તો સમય જતાં ખબર પડશે. અર્થતંત્રનો વિકાસ દર 7.4%થી ઘટી 6.8% થવાની ધારણા, મોંઘવારીમાં વધારો અને આયાત નિકાસની રકમમાં વધતી જતી વેપાર ખાધ રૂપિયાના મૂલ્ય માટે અમંગળના એંધાણ ગણવામાં આવે છે. આ સ્થિતિમાં શું શું મુશ્કેલીઓ સર્જાઈ શકે, તેના ઉકેલ માટે શું શું કરવું જોઈએ, તેની આગોતરી વિચારણા થાય અને યોગ્ય પ્રયત્નો થાય તો ઇચ્છિત પરિણામો લાવી શકાય. સૌપ્રથમ તો આપણે ઉર્જાની બચત, વૈકલ્પિક ઉર્જાના સાધનોનો વધારે વપરાશ, સોનું ખરીદવાની ઘેલછા ઓછી કરીએ તો આપણી વેપાર ખાધમાં નોંધપાત્ર થઈ શકે. આ સાથે ખાદ્ય તેલો, કઠોળ, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક સાધનોની આયાત ઘટાડવાની શક્યતા રહેલી છે. વિદેશી પ્રવાસોમાં કાપ, વિદેશી સહેલાણીઓને આકર્ષવા તેમજ વિદેશી અભ્યાસ પાછળ ખર્ચાતા 60 અજબ ડોલર બચાવવા માટે ગંભીર વિચારણા થવી જરૂરી છે. રૂપિયાના અવમૂલ્યનથી આપણી આયાતી વસ્તુઓ મોંઘી થાય છે. વિદેશમાં અભ્યાસ, પ્રવાસ મોંઘા થાય છે. આયાતો ઘટાડવા માટે ડ્યુટી નાખવામાં આવે ત્યારે આપણે ત્યાં તેની કિંમતમાં વધારો થાય છે. અર્થશાસ્ત્રીઓની માન્યતા છે કે દેશના ચલણના અવમૂલ્યનના કારણે નિકાસમાં વૃદ્ધિ થાય છે. જો કે નિકાસ માટે ચલણના મૂલ્ય ઉપરાંત અન્ય પરિબળો પણ મહત્ત્વના છે, જેવા કે ગુણવત્તા, સમયસર નિકાસ, પેકેજિંગ, ખરીદનાર દેશોનું કર માળખું, એમ અનેક બાબતો નિકાસને અસર કરે છે. વિદેશની સરકારોની વ્યાપાર નીતિઓના કારણે ભારત માટે આ વર્ષે 2025માં રૂપિયાના મૂલ્ય અંગે અનેક પ્રશ્નો સામે આવશે એવી ધારણા છે. આ ઉપરાંત ચલણના મૂલ્ય માટે વિદેશી કંપનીઓ દ્વારા શેરબજારમાં થતું રોકાણ અગત્યનો ભાગ ભજવે છે. જ્યારે પરદેશી બેન્કો અને નાણાકીય સંસ્થાઓ શેરોની ખરીદી કરે છે ત્યારે રૂપિયો મજબૂત બને છે. પરંતુ જ્યારે તેઓ મોટા પાયે શેરનું વેચાણ કરે છે ત્યારે ડોલરની માંગ વધતા રૂપિયાનું ઝડપથી અવમૂલ્યન થાય છે. રૂપિયાના અવમૂલ્યન માટે સૌથી ચિંતાનો વિષય છે કે 2018માં વેપાર ખાધ વાર્ષિક 58.04 અબજ ડોલરની હતી. તે
વર્ષ 2022માં વધીને $101.28 અબજ થઈ છે. આપણા માટે વેપાર નીતિની સમીક્ષા અને સંબંધિત સૌના પ્રયાસોથી આયાતો ઘટાડી અને નિકાસમાં નોંધપાત્ર વધારો કરી શકીએ તો જ રૂપિયા પરનું દબાણ ઘટી શકે. આ માટે ચીનનું ઉદાહરણ લઈને તેમાંથી અનેક પાઠો શીખવા જેવા છે. જે ચીન સાથે 1975માં ભારત સમકક્ષ ગણાતું હતું તે આજે કમનસીબે 50 વર્ષ બાદ ભારત કરતાં અનેક ક્ષેત્રોમાં 5 થી 6 ગણું આગળ છે. ભારતની વેપાર ખાધમાં ચીન સાથેના વેપારની ખાધ ટોચ ઉપર છે. આમ છતાં આપણી સરકાર કે અર્થતંત્રના ત્રણેય ક્ષેત્રમાંથી કોઈ ચીનની આયાત ઘટાડવા કે નિકાસ વધારવા માટે નક્કર કાર્યવાહી કરી શક્યા નથી. ચીન સાથેના વેપારની સમીક્ષા પેટ્રોલિયમ પદાર્થોની અને સોનાની આયાતો ઘટાડ્યા વિના રૂપિયાનું અવમૂલ્યન રોકવું કઠિન છે. 2025નું વર્ષ દેશના અર્થતંત્ર માટે ખૂબ નાજુક સ્થિતિ ધરાવે છે. જો છેલ્લા 5 વર્ષમાં થયેલા રૂપિયાના અવમૂલ્યનને રોકવા દૃઢ સંકલ્પ અને અથાગ પરિશ્રમ નહીં કરીએ તો રૂપિયાનું મૂલ્ય ઘટતું રહેશે. નવા નાણાકીય વર્ષમાં ભારત સરકાર રૂપિયાના મૂલ્યને સ્થિર કરવા માટે અગત્યની વ્યૂહરચના જાહેર કરશે તેવી આસ્થાને તો નથી જ.